આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આપણે જરૂર હોય આપણે બધી વસ્તુ સ્વીકારતા હોઈએ, કરતા હોઈએ, બરોબર છે. તો અમે કોઈ પણ એવું કામ કરીએ તો આપણે યારે બોલતો બંધ થઈ જાય અને આપણી હારે રાખતા બંધ થઈ જાય, આપણી હારે બધી જાતે આપણી ઘરે આવે, આવું બધું માન્યતા માણસના મગજમાં તેજી છે નહીં, જાતી નથી. બાકી તમે કોઈ પણ હોટલમાં જમવા જાવ છો ત્યાં કોઈ સમાજના બોર્ડ નથી લગાડેલા. તમે ચા પીવો છો, તમે જમવા જાવ છો, તમે સુવા જાવ છો, બરોબર, એની અંદર ક્યાંય સમાજના બોર્ડ લગાડેલા છે કે અમારે આ સમાજની હોટલ છે? એવું નથી હોતું, બધું સરખું જ હોય છે. આપણે માનીએ છીએ પણ આપણે આ પ્રમાણે થોડું હાલવું પડે. એનું કારણ એક છે કે આપણે બધાની આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો, બોલો. મારું સાહેબ. હા હેલો. હા બોલો. મેં વિડીયો જોયો હતો, એક રાતે મૂકેલો હતો, વિધવા માટે. હા હા. એક છોકરો હારે છે, 10મું ભણે એમ છે. બાકી ડિટેલ તમે કઈ નામ પણ એનું નથી મૂકેલું, બરોબર. તમે વાત કરે છે કે કઈ ઘટે નહીં એમ, છોકરાને હાચવે તો એમની જોડે વાત. કોણ નામ હતું? નામ નથી દીધું, લખ્યું હોય તો વાત છે. કોઈ દી બને નહીં. નામ વિના કોઈ અરે મેં વિડીયો આખો જોયો રાતે 11:30 જોયો, બરોબર. ફરીને જોઈ લો. તો એ નંબર યાદ નથી મને. એટલે હું પાછો અભણમાં યુટ્યુબમાં ગોતી નથી. એક તો તકલીફ એ છે, જયારે આવી ગયો ને એ જોયો તો મેં એનો સ્ક્રીનશોટ પાડ્યો તમારો કે નંબર રાખવા હાટું, બરોબર. 10 વર્ષનો છોકરો, 15 વર્ષનો છોકરો છે, 10મું ભણે છે અને જાજા સમયે એને નિર્ણય લીધો કે હવે મેરેજ કરી લેવો છે. ત્યાં સુધી તમારે વાત કરે છે કે એમાં કઈ તમારે ઘટે નહીં, ફોટો નહીં મૂકતા તમે મારો, એ વાત કરેલી છે. એનું થઈ ગયું. હા થઈ ગયું એનું. થઈ ગયું એમ. હા રીના મારી છે. હા ના, મને નથી ખબર તમારે કેમ કેવું. હા મને ખબર. તો મારે મેરેજ કરવાના છે કારણ કે મારા વાઈફ ઓફ થઈ ગયા અને 5 મહિના થયા છે. હે? હા. તો મારે સંતાનમાં 2 દીકરીઓ છે, દીકરો નથી. એટલે મેં દીકરા માટે એ કહેતા ને મારે દીકરાનું પોષણ મળે એ પ્રમાણે, એટલે મારે એ માટે મેં ફોન વધારે કર્યો હતો. તો યુટ્યુબમાં મેલું છે આપણે? હા, તો યુટ્યુબમાં મેલવું હોય તો મેલજો તમે તારે. ક્યાં રહ્યો છો તમે? રાજુલા તાલુકાનો ડુંગર ગામ. 1 મિનિટ તમારી વિગત લખી લો. હા. આ વોટ્સએપ નંબર તમારો? હા, વોટ્સએપ નંબર મારો. બોલો તો નંબર બોલો તો. 99 790 50 હા 94. હા બોલો નામ બોલો. શાંતિભાઈ પોપટભાઈ રાઠોડ. શાંતિભાઈ, ગામ કયું? ગામ ડુંગર, રાજુલા તાલુકાનું. હા, ડુંગર. ડુંગર, રાજુલા, બરાબર ને? હા. કામ શું કરો છો?
આપણે ફેબ્રિકેશન નું કારખાનું છે લોકલ. એનું ફેબ્રિકેશન નું કારખાનું છે અને ઠંડા પીણામાં શોપ છે. સેનિટેશન નું કારખાનું હા એટલે વેલ્ડિંગ નું, ટૂંકમાં અમે લુહાર છીએ, મિસ્ત્રી. કારખાનું અને બીજી પાનનો ગલ્લો. હા પાનનો ગલ્લો શોપ, આઈસ કેન્ડી નું. આ બે કોણ સંભાળે? તમે એકલા? હા હું સંભાળું છું ને કારખાને 2 માણસ રાખું છું. બરાબર. કેટલી આવક કેટલી છે? આવક તો ગલ્લાનું કાઉન્ટર મારે 15,000 રૂપિયા છે રોજનું. રોજનું? એટલે બજાર, હા રોજનું 15. રોડ ટચ છે, ડુંગર રેસિડન્ટ છે. બરાબર. આગળના ભાગમાં આ શોપ છે મારો અને કારખાનું પણ રોડ ટચ છે. એ સાઈડ ઉપર કામ વધારે હોય, શેડ છાપરાનું કામ હોય. હમ. બરોબર છે. કેટલી આવક હશે? આ રોજના 2,000 રૂપિયા ગણવાના. બે ના થાય? અંદાજે. હમ. બે ના થાય ને? હા હા. બરાબર. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં હું ને મારી દીકરીઓ 2. દીકરીઓ નાની છે? 22 વર્ષની છે. ઈ 22 વર્ષની? હા એ જે ઓલું ભણે છે, હમ. ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે. એક 11 વર્ષની છે. બરાબર. મકાન ઘરના? હા મકાન અહીંયા ડુંગરે ઘરના છે અને પ્લસ 2 પ્લોટ છે. પ્લોટ? 4 વ્હીલ ગાડી, હા પ્લોટ એ ડુંગરમાં જ છે. 2 યુનિટ કરેલા છે. 4 વ્હીલ છે? 4 વ્હીલ અલ્ટિકા ગાડી છે ઘર માટે. હા. હમ. બરાબર. તમારી ઉંમર? સારું પાત્ર મારી ઉંમર 48. 48 વર્ષ. બરાબર. હું તમે પાત્ર નું શું કહેતો હતો? સારું પાત્ર હોય ને, આપણે છોકરો સારું જ બધાને જોઈ ને, નબળું થોડું કોઈ લે. ના તો આમ સાહેબ બધી વાત કરી દઉં ને એમ. મને પાછું યુટ્યુબમાં તમે વિડીયો કહો તો મને પાછું ગોતતા નથી આવડતું. આ તો ભણેલ નથી, હું 3 ચોપડી ભણેલો. બરોબર. એમ? હમ. બરાબર. તો હવે ક્યાં સમાજમાં કરું? જો અમારા સમાજમાં મળે લુહારમાં, મિસ્ત્રીમાં એક મિસ્ત્રી. કોઈ વાંધો નથી, નકર તો પછી કોઈ પણ ચાલશે. કોઈ જ્ઞાતિ વાત નથી આપણે. એમ? હા કોઈ પણ જ્ઞાતિ હાલે એમ ને? હા. દલિત, દેવી પૂજક બધાય? એ નહીં, હા બાકી બધા એ 2 સિવાય નહીં, કહું 2 નહીં. દલિત, દેવી પૂજક સિવાય બધાય? હા દેવી પૂજક સિવાય બધાય? હમ. હા. આ 2 માં શું તકલીફ છે? કાંઈ તકલીફ નથી. ઘરે એમ કે ભાઈ, સમાજમાં એમ કે ભાઈ આવું કર્યું, નામ કર્યું એમ. આવું એટલે બીજું કાંઈ તકલીફ નથી. માણસ બધા હમ હક જ છે. ઓલું કાંઈ પ્રોબ્લેમ નથી. મારે બધું હાલે, દેવી પૂજક સિવાય. દેવી પૂજક સિવાય બધા એમ ને? હમ. પણ એનું તો બધા દેવી પૂજક કે સનાતની કે હિન્દુ કે તો એ લોકો હાલે બધું. એનું કારણ શું? એમ કારણ કાંઈ નહીં એમ કે ને ઓલા કરણભાઈ સાથળિયા છે ને, દેવી પૂજક જ છે. તો એ વિડીયો એનો જોઉં છું. હા. તો એ સનાતની કે અમે હિન્દુ ધર્મના રક્ષકો છે, અમે હિન્દુ ધર્મના છીએ. તો સમાજ તો સ્વીકારતો નથી. એનું કારણ શું? એ તો આપણે લાંબી સાહેબ કઈ ખબર નથી. હે? હા. ના, એના વિડીયો હું જોઉં છું ને, તો એ ઘણા બધા સંતોને હારે લઈ આવે, ઓલું કરે પેલું કરે. પણ સામાજિક રીતે તો જો તમે કેમ કીધું બીજા બધા હાલે, પણ દેવી પૂજક નો હાલે એમ. તો એનું શું કરવું? એનું શું કરવું? આપડે મતલબ વિધર્મી હોય એ તો તમે ન સ્વીકારો, મુસલમાન હોય તો. પણ આ તો બધા હિન્દુ જ છે. તો કેમ એમ થતું? હું છું તો કેમ એમ થતું છે? એમ હિન્દુ જ છે તો બધા દેવી પૂજક હિન્દુ જ છે.
હા હિન્દુ જ ગણાય છે, એવું કઈ નથી, બધું હરકું જ છે. એ કરે ને કઈ બુકે જાતનું આ ના કોઈ દીકરીઓ કે આ કોઈ તે કરે ને એમ બને ક્યાં સુધી તો મેં તમને સાહેબ કીધું કે આપણે લુહારમાં અમારે મિસ્ત્રીમાં મળે તો અમારે બહાર થવું જ નથી, પણ હવે સમય પ્રમાણે કે ન મળે તો બધું કરવું પડે ને. હા એ તો બરાબર છે. હા તમારી વાત તો વ્યાજબી જ છે. તમારું તો કઈ તમારું પોતાનું પર્સનલ તમારે કઈ હોય નહીં, બરાબર. તમે જે વાત કરી તો સમાજમાં જે ગરડ પડી છે એ ગરડ ની વાત કરી હોય તમે તો એ તો હું ક્યાં ના પડું છું, પણ આ સમાજની ગરડ નીકળતી કેમ નથી એમ કે દેવી પૂજકો રહ્યા એ તો કેમ ખબર નહીં, બધું હરખું જ છે. પણ હવે આપડે તો બાય હા આપણે સમાજ એકવાર તમારું ગર્ભંગ થયેલું છે તો હવે ઉંમરે થઈ ગઈ છે, બરોબર. હા તમારી 48 વર્ષ ઉંમર એટલે આમ તો ઉંમર જ ગણાય ને. હા ઉંમર નાની ઉંમર તો નો જ કહેવાય, નો જ ગણાય ને. હા તોય તમે જો કેવું કીધું દેવી પૂજક નહીં એક, બરાબર ને. આવું છે એમ. સમાજમાં જે દૂષણ છે ને એની વાત કરું, તમારા વ્યક્તિગત વાત નથી. મગજમાં તમે સમાજમાં હું ઘૂસી ગયું છે સમજાતું નથી આપણને. જેનેકર બધું એમાં કઈ ઓલું છે જ નહીં, પણ હવે આપણે જરૂર હોય આપણે બધી વસ્તુ સ્વીકારતા હોય કરતા હોય, બરોબર છે. તો અમે કોઈ પણ એવું કામ કરીએ તો આપણી હારે બોલતો બંધ થઈ જાય અને આપણી હારે રાખતા બંધ થઈ જાય, આપણી હારે બધી જાતે આપણી ઘરે આવે, આવું બધું માન્યતા માણસના મગજમાં તેજી છે નહીં, જાતી નથી. બાકી કોઈ પણ હોટલમાં જમવા જાવ છો ત્યાં કોઈ સમાજના બોર્ડ નથી લગાડેલા. તમે ચા પીવો છો, તમે જમવા જાવ છો, તમે સુવા જાવ છો, બરોબર, એની અંદર ક્યાંય સમાજના બોર્ડ લગાડેલા છે કે અમારે આ સમાજની હોટલ છે? એવું નથી હોતું, બધું સરખું જ હોય છે. આપણે માનીએ છીએ, પણ આપણે આ પ્રમાણે થોડુંક હાલવું પડે. એનું કારણ એક છે કે આપણે બધાની આ માટે તમારે ઘર નથી આવતા, આ માટે તમારે ઘરે નથી આવતા, આવો પ્રશ્ન ન ઘરે આવવાનું બંધ કરી દે ને. હા, આવો પ્રશ્ન હિસાબે આવું બધું બોલવું પડે, નકર બાકી સમાજ બધો સારો જ છે. હિન્દુ એટલે હિન્દુ. પણ હમણાં જો ને કિંજલ દેવે ખાલી એના બ્રાહ્મણ સિવાય લગ્ન કર્યા તો એને નાત બાર એના કુટુંબ મેળ્યું એમ. હા સાંભળ્યું ને તમે? હા સાંભળ્યું. ઇન્સ્ટામાં ને ઓલામાં આપણે જોતા હોય ને, ઇન્સ્ટામાં. હા એમાં બધું સાંભળ્યું. એટલે કેટલું ખરાબ કહેવાય એમ. હા ના ના સાચી વાત છે. પછી આપ તમે વિડીયો મને મૂકશો, આ તમે ઓડિયો ઈ મને આમ દેખાય કઈ નંબર કઈ રીતે? તમે જોતા રહેજો યુટ્યુબમાં. યુટ્યુબમાં મેળ આવી જાય, કઈ કરવાનું નહીં ને? કાંઈ નહીં, સબસ્ક્રાઇબ કરી નાખવાની. સબસ્ક્રાઇબ તો કરેલી જ છે. તો આવી જાય. હા મોકલો, ફોટો મોકલો તમારે આ નંબરમાં ને. હાલ આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો